સુરત શહેરમાં પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટર કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી ખુરશી સોફાની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। ગ્રાઉન્ડ ફ્લોર પર દુકાનમાં લાગેલી આગ બહારની સાઈડમાં લાગેલા બેનરના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી, જેમાં 14 જેટલી દુકાનો એક હોટલ પણ ઝપેટમાં આવી ગઈ હતી। દંપતી સહિત 7 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમણે ફાયરના જવાનોએ રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા હતા। પાલનપુર કેનાલ રોડ પર આવેલા નક્ષત્ર સોલેટરમાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર ખુરશી સોફાની એક દુકાન આવેલી છે, જેમાં મોડી રાત્રિના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી। આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેથી આગ દુકાનની બહાર લગાવેલા બેનરના કારણે ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધી પ્રસરી ગઈ હતી, જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ગ્રાઉન્ડ ફ્લોર પર ખુરશી સોફાની દુકાનના ગાદલા અને ખુરશી તેમજ ફોર્મ સહિતના જ્વલનશીલ સામાનના કારણે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગ દુકાનની બહાર લાગેલા બેનરોના કારણે ચોથા માળ સુધી પહોંચી ગઈ હતી। આગની અંદર 2 હોટલ સહિત 14 જેટલી દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ હતી, જેના પગલે દુકાનોમાં ભારે નુકસાન થયું હતું। આગના બનાવમાં સોફા, ખુરશી, ફોર્મ, બ્યુટી પાર્લર સહિતની દુકાનોને નુકસાન થયું હતું। સદનસીબે આગના બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી। આગ પર કાબુ મેળવવા ફાયરે હજારો લીટર પાણીનો મારો ચલાવ્યો હતો।